મારા વાલા પ્રિયો, તમે કેમ છો? સ્વસ્થ છો ને? શું આપણે નવા મહિનામાં આવ્યા નથી? શું આપણે ખુશ થવું જોઈએ? પ્રભુએ આપણને વચન આપ્યું છે, તે આપણને તેના વચન પ્રમાણે દોરી જશે. તમારે તેના વચનોની કબૂલાત કરીને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ. તમે જ્યાં ઊભા છો તે દરિયો કિનારો લાગે છે. શું તમે એમાં આશ્ચર્ય પામો છો? આ એક ખાસ દરિયો છે. તમે આવો દરિયો દુનિયામાં બીજે ક્યાંય જોયો નહીં હશે. આ દરિયો ક્યાં છે તમે એવી રીતે વિચારી રહ્યા છો? તે ઇઝરાયલ દેશમાં આવેલો છે. આને ડેડ સી કહેવામાં આવે છે. ડેડ સી. આ જે ડેડ સી છે તે વિશ્વનો સૌથી નીચો બિંદુ છે, અને આ જે મૃત સમુદ્ર છે તે વિશ્વનો સૌથી નીચો બિંદુ છે. એટલું જ નહીં, શું સમુદ્રમાં ઘણા દરિયાઈ જીવો હોતા નથી? નાની માછલીઓથી લઈને મોટી વેલ સુધી અલગ અલગ પ્રકારની માછલીઓ હોય છે. પરંતુ તમે અહીં નાની માછલી પણ જોઈ શકતા નથી. તમે નાના કીડા જંતુઓ પણ જોઈ શકતા નથી. આમાં કંઈ પણ જીવી શકતું નથી. આ એવો દરિયો છે. શું તમે આશ્ચર્ય પામો છો કે તમે આવું કેમ કહો છો? સામાન્ય દરિયાના પાણી કરતાં 9 ગણું વધુ મીઠું આ દરિયાની અંદર આવેલું છે. તદુપરાંત આમાં સલ્ફર, મેગ્નેશિયમ એવા ઘણા પ્રકારના ખનિજો આ સમુદ્રની અંદર મળી આવે છે. તેથી જીવંત જીવો આમાં જીવી શકતા નથી. ભલે માણસ આ સમુદ્રમાં ઉતરી જાય, તેઓ અન્ય મહાસાગરની જેમ આમાં તરી શકતા નથી. જો આપણે પાણી પીશું તો આપણો જીવ જોખમમાં આવી શકે છે. લોકો કહે છે કે આપણી આંખોને આ સ્પર્શવું જોઈએ નહીં. માત્ર અનુભવ માટે તેઓ આ સમુદ્રમાં તરતા રહે છે, કારણ કે તેની ઘનતા ખૂબ જ વધારે છે. અને જો તમે આ દરિયામાં જાઓ છો જ્યાં પાણી તમારી કમર સુધી છે, તમારા પગ ઉપર આવી જશે, તરી શકતા નથી. અને આ જે છે તે આ સમુદ્રની એક વિશેષતા છે. ઠીક છે, આ દિવસે પ્રભુ પાસે મારા માટે કયું વચન છે જો તમે આમ પૂછો છો તો? નહેમ્યા તેના 8મા અધ્યાયનું 10મું વચન. યહોવાનો આનંદ તે જ તમારું સામર્થ્ય છે. શું તમે ખુશ છો? શું આનંદિત છો? જો તમારે ખુશ રહેવું હોય તો તમારે પ્રભુમાં રહેવાની અને તેમના કાયમ માટે ખુશ રહેવાની જરૂર છે. બીજી બધી ખુશીઓ ક્ષણિક છે. જ્યારે આપણે અપેક્ષા રાખીએ છીએ અને તેવું થાય છે, જ્યારે વિજય મળે છે, નફો થાય છે, કંઈક સારો અનુભવ થાય છે, તે બધું કાયમી રહેશે નહીં, તે ઝડપથી બદલાશે. પરંતુ જો તમે પ્રભુમાં રહો છો તો તમને આનંદ જે આપશે તે હંમેશા માટે રહેવાનું છે. તે તાકાત છે. દુનિયામાં જીવવા માટે તાકાતની જરૂર છે. આજે કઈ સમસ્યા આવશે શું તમે જાણો છો? તમારા કાર્યમાં, તમારા અભ્યાસમાં, તમારા વ્યવસાયમાં, કુટુંબમાં કઈ સમસ્યા આવશે જાણો છો? તમને નથી ખબર. જે જીવનમાં આપણે જીવીએ છીએ ત્યાં સમસ્યાઓ, સંઘર્ષ, મુશ્કેલીઓ આવશે. આપણે તેના પર કાબુ મેળવવો જોઈએ, વિજય થવું જોઈએ, પ્રગતિ કરવી જોઈએ, હકારાત્મક રહેવું જોઈએ. આપણને તાકાતની જરૂર છે. તેના વગર આપણે કરી શકતા નથી. તમારે આધ્યાત્મિક સામર્થ્યની જરૂર છે. શું આપણે શારીરિક સામર્થ્ય માટે ખાતા નથી? સારું ખાઓ અને શરીરમાં બળવંત બનો તો જ તમે બીમારીને હરાવી શકો છો. આવી રીતે ડોક્ટરો કહે છે ને. નહીંતર નાની બીમારીઓ પણ તમને કાબૂ કરી લેશે. આપણે આપણા શરીરને મજબૂત બનાવવા માટે ખોરાક ખાતા હોઈએ છીએ. આધ્યાત્મિક માણસ જે આપણામાં છે તે વાસ્તવિક વ્યક્તિ છે. આધ્યાત્મિક માણસ મજબૂત હોવો જોઈએ. જો તમે તેમાં મજબૂત છો, ગમે તેટલા સંઘર્ષો આવે પરંતુ તે તમને ખસેડી શકતા નથી. તમે હંમેશા તેને દૂર કરી શકો છો. એટલે જ પ્રભુનું વચન કહે છે કે પ્રભુનો આનંદ એ તમારી સામર્થ્ય છે. આપણે પ્રભુમાં રહેવું જોઈએ. આપણે પ્રભુમાં આનંદ કરવો જોઈએ. એ જ તમારી સામર્થ્ય છે. એટલે જ હું કહું છું, તમારે પ્રભુ સાથે ચાલવું જોઈએ. પ્રભુ સાથે ચાલો, ઈસુ સાથે ચાલો. કહેવાનું કારણ શું છે? જો તમે ઈસુ સાથે રહો છો ને દરરોજ તેમની સાથે ચાલો છો, તો તમે તમારા જીવનમાં ગમે તેટલા સંઘર્ષોને સરળતાથી પાર કરી શકો છો. જો તમારે હંમેશા તેમનામાં આનંદ કરવો હોય તો સવારે ઓછામાં ઓછો 1 કલાક, તમારો પ્રથમ કલાક તમે પ્રભુને આપો. જેવી રીતે આપણે ખાઈએ છીએ, જેમ આપણે ખાવા માટે સમય આપીએ છીએ, પ્રભુના ચરણોમાં બેસો. આ વચન તે આપણા આંતરિક વ્યક્તિત્વ માટે એક આધ્યાત્મિક ખોરાકની જેમ છે. જેમ જેમ વચન વાંચો છો, સામર્થ્ય મળશે. જેમ પ્રાર્થના કરશો, સામર્થ્ય મળશે. તમને પ્રભુમાં આનંદ થવાનો છે. પ્રભુમાં આનંદ કરો, એ જ તમારી સામર્થ્ય છે. એ તમારી તાકાત છે. મને કહો, શું તમે ખુશ છો? અમારો ઉદ્ધાર થયો છે. અમે લોકો તો ખૂબ અભિષિક્ત થયા છે, પરંતુ અમને આનંદ જ નથી. અમે દુઃખી છીએ. ઘણી સમસ્યાઓ છે, ઘણા સંઘર્ષો છે, અમને નિરાશા છે. શા માટે? તમને પ્રભુમાં રહેવાનો બિલકુલ આનંદ નથી. શું આપણે પ્રભુમાં આનંદ ન કરવો જોઈએ? એ કેવો આનંદ છે? જો તમે એવી રીતે પૂછો છો તો તમે જુઓ, એક પિતા તેના બાળકોને પૂછે છે, દીકરી તારે શું જોઈએ છે? તમે ખુશ રહો તેના માટે તમારા પિતા કંઈ પણ ખરીદીને આપશે. મને તે જોઈએ છે, મને તે જોઈએ છે એમ કહેશે તો તેને લઈને આપશે. એક બાળક કહે છે તમારે હંમેશા મારી સાથે રહેવું જોઈએ પપ્પા.
હું હંમેશા તારી સાથે જ રહેવાનો છું દીકરા. જો તમે સાથે રહેશો તો મને આનંદ થશે. ત્યારે પિતાને કેવું લાગશે? આનંદ મળશે. મારા પિતા મારી સાથે છે, હું મારા પિતા સાથે છું. તે મારો હાથ પકડીને મને દોરી રહ્યા છે. તે સાથે છે તે પૂરતું છે. એ આનંદ. ઈશુ મારી સાથે છે. તે મારી સાથે છે. તે મારી સાથે વાત કરી રહ્યા છે. જો હું નોકરી પર જાઉં તો તે સાથે છે, ભણવા જાઉં તો તે સાથે છે, બહાર જાઉં તો તે સાથે છે. દરેક બાબતમાં ઈસુ ખ્રિસ્ત મારા પિતા અને મારી માતા તરીકે મારી સાથે છે. વિચારી જુઓ કે તમારા માટે આનંદ છે કે કેમ? શું તમે સવારે ઉઠીને ખુશીથી આમ કહો છો કે ઈશુ તમે મારી સાથે છો પિતા, હું ખૂબ જ ખુશ છું પ્રભુ? અને તમે આમ કહો છો કે પ્રભુ હું તો ખૂબ જ ખુશ છું કેમ કે તમે મારી સાથે હંમેશ માટે છો. તમે મને તમારી હાજરી આપી છે, એ જ મારો આનંદ છે. તે કહીને જુઓ, તમારી અંદર એક મહાન આનંદ આવશે, એક નવી તાકાત આવશે. શૈતાન ગમે તેટલો મોટો સંઘર્ષ લાવે, તમે ભયભીત થશો નહીં, પરેશાન થશો નહીં, નિરાશ થશો નહીં. તમે ખુશ થશો. તેથી પ્રભુમાં આનંદ કરવો એ તમારી સામર્થ્ય છે. પ્રભુ સાથેના તમારા સંબંધમાં તે હંમેશા યોગ્ય રહો, વિશ્વાસુ રહો. તમારે અને પ્રભુની વચ્ચે કોઈને આવવાનું સ્થાન ન આપો. કોઈ પણ પાપને તમે સ્થાન ન આપો. ઈસુ સાથે રહેવા માટે પ્રતિબદ્ધ. હંમેશા ખુશ રહો, એ તમારી સામર્થ્ય છે. પ્રાર્થના કરીએ, હે પ્રભુ, તમારે મારી સાથે, મારે તમારી સાથે રહેવું જોઈએ. તમારો આનંદ હંમેશા મારા હૃદયમાં વહેતો રહેવો જોઈએ. મારે હંમેશા તમારામાં આનંદ કરવો જોઈએ પ્રભુ. એ જ મારી સામર્થ્ય છે અને એ આનંદ હંમેશા મારામાં રહેવો જોઈએ પ્રભુ. ઈશુના નામમાં આમેન, આમેન.